ફ્રેન્ડ્સ, નમસ્કાર ફ્રેન્ડ્સ. આપણામાં એક કહેવત છે ને કે માણસ ગમે એટલો પારકો થઈ જાય પણ કંઈ શક પણ થોડા તૂટી જાય છે. હંસાબેન જે જનેતાની દીકરી છે એ થોડી ટળી જાય છે. સમય જતાં બા પણ સ્વર્ગે સિધાવે છે બાપુજીની પાછળ, અને લોકાલા જે પણ હંસાબેન એવો વિચાર કરે છે કે મારે જવું તો જોઈએ, ભલે કદાચ મને ત્યાં આવકાર ન મળે, મને કોઈ બોલાવે નહીં, પણ મારી માની અંતિમ વિદાય સમયે તો જવું જ જોઈએ. અને એટલે હંસાબેન, રસિકભાઈ જાય છે. બધા લોકાલા જે જય શ્રી કૃષ્ણ કરે છે પણ કોઈ બોલતું નથી, અને સમાજમાં ગુપસુપ શરૂ થઈ જાય છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે ગાય છે ને એ કાળી હોય, પીળી હોય કે ધોળી હોય, પણ એનું દૂધ તો ધોળું જ હોય. એવી રીતે સત્ય હંમેશા સત્ય જ રહે છે. હંસાબેનને હવે સમજાય છે કે મેં કેવડી મોટી ભૂલ કરી છે કે મેં પિયર પક્ષને આખાને હેરાન પરેશાન કરી દીધું છે, પણ છતાંય હજી મને એની માયા છૂટતી નથી. કારણ કે હું આખરે લોહી તો એનું છું ને, તો જેનું લોહી છું એને જ મેં હેરાન કરી દીધા. એટલે એને પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવે છે. પણ હવે સમય સરી ચૂક્યો હોય છે. મિત્રો, એ સમય દરમિયાન ઘરમાં એક દિવસ બધા બેઠા હોય છે, ત્યારે પુત્ર કહે છે રસિકભાઈને કે બાપુજી, મારી ઈચ્છા એવી છે કે હવે આપણી આ કાર જૂની થઈ ગઈ છે તો આપણે નવી કાર લઈ લઈએ, અને આમ પણ મારે હવે નોકરી ખૂબ સારી છે એટલે કંઈ વાંધો નહીં આવે. ત્યારે હંસાબેન કહે છે કે પણ કંઈ વાંધો નહીં બેટા, જો તારે લોન લેવાની જરૂર નથી, મારા ખાતામાં જે પૈસા પડ્યા છે ને એ પૈસા તું વાપર, એ પૈસાથી તારે ગાડી લેવી હોય તો તું લઈ લે, તને કેટલા જોઈએ છે? ત્યારે દીકરો કહે છે કે ના માં, એ પૈસા મારે નથી જોતા, કારણ કે એ પૈસા એ તારી પાસેથી મા બાપ છીનવી લીધા, તારી પાસેથી તારો ભાઈ છીનવી લીધો અને તને ક્યાંયની ન રહેવા દીધી. એ પૈસા મારે વાપરવા નથી, એ ભલે બેંકમાં પડ્યા, એ તને કામ આવશે. અને ત્યારે હંસાબેનને એમ થાય કે કદાચ કોઈએ ઓલું કહે ને કે બરાબર શિંગડા ઉપર ઘા કર્યો હોય એવું દુઃખ થયું. પણ શું કરે? ક્યાં મોઢે કહે કે દીકરા, મારે આ પૈસા હવે નથી જોતા, પણ હવે હું શું કરું? અને હંસાબેનને ખૂબ દુઃખ થાય છે. મિત્રો, સમય જતાં દીકરી છે એ એક વખત પિયર આંટો દેવા આવે છે, ત્યારે વાતમાંથી વાત નીકળે છે. ત્યારે હંસાબેન કહે છે કે બેટા, આ વખતે મારી ઈચ્છા એવી છે કે મારી પાસે ઘણા પૈસા પડ્યા છે, તો એમાંથી રક્ષાબંધનમાં હું તને એક સુંદર મજાનો નેકલેસ બનાવડાવી દઉં, અને એક આપણે ભાઈની વહુ માટે પણ બનાવી લઈએ કે જેથી કરીને આપણે સગપણ કરીએ ત્યારે કામ આવે. ત્યારે દીકરી બોલી કે માં, એ પૈસા મારે નથી જોતા. અરે, જે પૈસા એ અમારા મોસાળનું સુખ છીનવી લીધું, અમારી માને રડતી કરી દીધી, અમારા બાપને ક્યાંય ન રહેવા દેતો, એ પૈસા અને એ પૈસાનો નેકલેસ હું મારા ગળામાં પહેરું? ના માં, ના. એ તારા પૈસામાંથી મને એક ફૂટી કોડી જોતી નથી, એ ભલે તારા ખાતામાં પડ્યા, તને કામ આવશે. હવે હંસાબેનને દુઃખ ખૂબ થાય છે કે મને ક્યારે કામ આવશે? જે પૈસા મારા સંતાનોને કામ નથી આવતા એ લોકો પણ લેવા તૈયાર નથી. આ પૈસા લઈને મેં કેવડી મોટી ભૂલ કરી, હું મારી જિંદગી હારી ગઈ, પણ હવે તો જીતવાનો ક્યાંય ચાન્સ હતો જ નહીં. મિત્રો, આ રીતે હંસાબેન ખૂબ દુઃખી થાય છે, ખૂબ દુઃખી થાય છે, પણ ક્યાંય રસ્તો મળતો નથી. હવે જાણે સંતાનોએ પણ નક્કી જ કર્યું હોય કે પોતાની માં છે ને એને સાચી વાત બરાબર સમજાઈ જાય, એ માટે દીકરી એક વખત જ્યારે પિયર આવે છે, રક્ષાબંધનમાં જ્યારે ભાઈને રાખડી બાંધવા, ત્યારે બધા સાથે જમવા બેઠા હોય છે, ત્યારે દીકરી વાત કાઢે છે. હંસાબેન સ્વમુખે કહે છે કે તે દિવસે જાણે મારી દીકરીએ મારા કાળજામાં ખંજર ભોંક્યું હોય ને એવી વેદના મને થઈ. ક્યારે? તો કે દીકરી બોલી કે બાપુજી, તમે એક કામ કરો ને, હવે મારા લગ્ન થઈ ગયા છે, હું બરાબર સેટ થઈ ગઈ છું, તો તમે હવે વારસાઈ કરાવી લ્યો અને હું એમાં સહી કરી દઉં, કારણ કે મારે ભાઈની અને તમારી મિલકતમાંથી કાંઈ જોઈતું નથી. તમે મને પુષ્કળ કરિયાવર આપ્યો છે, અને કરિયાવર કરતાંય વિશેષ વસ્તુ, તમે મને આટલી ભણાવી ગણાવી અને હું આજે સારી જોબ કરું છું, તો મને જિંદગીભર કાંઈ તકલીફ પડે એવું નથી. માટે બાપુજી, તમે હવે વારસાઈ કરાવી લ્યો. મારે ભાઈની ને તમારી મિલકત છે એમાંથી કાંઈ કરતાં કાંઈ જોતું નથી. જ્યારે આ વાત હંસાબેન સાંભળે છે ને ત્યારે એની આંખમાંથી ટપ ટપ આંસુ પડે છે કે અરે રે,
જે વસ્તુ મારી દીકરી સમજે છે, મારો દીકરો સમજે છે, એ વસ્તુ હું કેમ ન સમજી? મને એવી કઈ કબુદ્ધિ સૂજી કે મેં આવો નિર્ણય કર્યો? અરે મને કેટલા લોકોએ સમજાવી, ઘરવાળાએ સમજાવી, માએ સમજાવી, બહેનોએ સમજાવી, પણ હું કોઈની વાત માનવા જ તૈયાર નહોતી. અને આજે કેવો દિવસ આવીને ઊભો છે. અને ત્યારે રસિકભાઈ કહે છે કે પણ બેટા કાંઈ ઉતાવળ નથી. અને ત્યારે દીકરી કહે છે કે બાપુજી તમને ઉતાવળ નથી, પણ મને ઉતાવળ છે. કારણ કે મારા ઉપર જે ઋણ છે તમારું, એ મારે જલ્દી ઉતારી દેવું છે. અને એટલે તમે વારસાઈના કાગળિયા કરાવી લેજો. હું પાછી જ્યારે આવું ને ત્યારે હું સહી કરી દઈશ. મારે ભાઈની કે તમારી મિલકતમાંથી કાંઈ જોતું નથી. બસ ભગવાન તમને સુખી રાખે અને દીર્ઘાયુષ્ય બનાવે, મારે એટલું જ જોઈએ છે. અને ત્યારે હંસાબેનને જો ધરતી માર્ગ આપે ને, તો હંસાબેન એના મોઢે કહે છે કે ત્યારે બેન મને એટલું દુઃખ થયું કે આજે જો ધરતી માર્ગ આપે ને તો હું સમાઈ જાઉં, મારે હવે જીવવાનો જ કોઈ અધિકાર નથી. આટલા દુઃખ સાથે પણ હંસાબેન જીવે છે. અને આગળ શું થાય છે એ આપણે આવતીકાલે જોશું મિત્રો. જય શ્રી કૃષ્ણ.